વેઇટ કરે છે એટલે પછી ભાઈ આજે ગાળો ખાવા માટે તૈયાર. ઓ બાપ બોલ આરામ કર ફીટ આટલા જતી ત્યાં નહોતી જા બોલ દી આયા ભાઈ. આપણા 91 પ્લેયર માંથી 3 પ્લેયર નતા આવવાના અને એક જ ટીમ ના ટીમ કોની આ કપ ના લાવો શરમ તો કરો. હવે એક કામ કરો નીચે તોડો હે સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે બપોરના 12:30 અને અમારે લોકોને થઈ ગયું છે ઓલરેડી લેટ. સો બીકોઝ ઓફ वेलकम टू ઓ માય ગોડ યુ આર અ વ્લોગર. नो તો ये पीछे का बंद है सब. तो केम छो मित्रों कौन करे आવું ખબર નહીં ભાઈ. બ્રિજેશ પટેલ. હા આજે તો આમ કરશે. આજે તો આપણી સવાર થઈ ગઈ છે 1 વાગ્યા છે. અરે પણ ભાઈ સો ભાઈ લેટ્સ ગો. અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ આઈસીટી નું. બહુ બધું કામ બાકી છે જે બધું પતાવવાનું છે આવતીકાલે. એટલે ઘણા 24 કલાક નથી રહ્યા બ્રો આપણી જોડે. તમારા લોકો અમારે બધાને આવવાનું છે, અમારે બધાને હરખું કરવાનું છે. લેટ્સ ગો. જોઈએ છીએ આજનો દિવસ કેમનો જાય છે, કઈ રીતે જાય છે, ક્યાં જાય છે, શું કરીએ છીએ તમને બતાવશું. તમે જોતા રહેજો, મોજ કરતા રહેજો. અમે તમને મોજ કરાવતા રહીશું બરાબર. જેમ કે 1 વાગે 1:30 વાગે આપણે ગ્રાઉન્ડે પહોંચવાનું છે. ખોલ દો ચચ્ચા ગેટ કો. સો આજના દિવસમાં એવું બની ગયું છે કે જીગુ દાદા પોતે અમારા પહેલા આવી ગયા છે બરાબર. ચશ્માલા ભાઈ કાળુ તારા પર ચશ્મા દઈ શકતો ચલ્લા જીગુભાઈ આગળ આપ કહું જીગુભાઈ જો ચશ્મા વસ્મા પહેરી ફરું છું. પેલી મેનેજમેન્ટની અંદર ભાઈને રહેવાનું એટલે બધું રેડી થઈને ફરવું પડે. લોક માર્યું ભાઈના ચશ્મા તમે ખાલી મેં લોક કર્યું. હા કર્યું. કેવા લાગે ચશ્મા ખાલી છોડ. અરે પહેરવા વાળા પર થાય ચશ્મા વસ્તુ એવી છે એલા યાર તારે ખબર નહીં પડતી. યહાં ખેલેંગે अपने बच्चे लोग कल आके तुम्हें पता नहीं चलता इधर भाई. હવે જીગુભાઈ અહીંયા ક્યાંક તો ફરતા જ હશે એટલે હમણાં મને 2 શબ્દો કહેશે શેઠ તમે ઉઠ્યા છે. એ ડોન વેઇટ કરે છે એટલે પછી ભાઈ આજે ગાળો ખાવા માટે તૈયાર. ચલો કાન તૈયાર થઈ જાઓ કેમ કે ડોન બેઠા છે. જીગુભાઈ ઇન ધ હાઉસ, જીગુભાઈ ઇન ધ ગ્રાઉન્ડ ગાઈઝ. અને આમ લાગુ છું ને ભાઈ. ઓ ભાઈ ડોન લાગે ક્લાસ ડોન તમે હું નહીં. मिनी डॉन ये छोटा चेतन यहाँ खेलेंगे अपने बच्चे लोग. जीगू भाई मेरे बच्चे लोग. अरे दीपेन भाई તમને અમે ફ્રી કરી દેશું. તમે મજા કરો ને યાર જીવનમાં. અમને નહીં હજુ હુજ પરથી તમે ક્યાં તમારું કરો છો. સો ફાઇનલી ભાઈ વટી તંત્ર બહાર નીકળી ગયું છે. ડોન બરાબર છે. હવે ડિસાઈડ કરશે બધું કે ક્યાં શું મૂકશું અને ક્યાં કઈ ટીમ બેસ. બરાબર છે. અહીંયા હશે અમારા લોકોની એલઈડી બરાબર. દીપેનભાઈ તરફ દીપેનભાઈ શું નામ તમારું? આઇકોન ને आइकॉन लाइव. तो આપણું બધું લાઈવ દીપેનભાઈ કરવાના છે બરાબર. આઇકોન લાઈવ માંથી यहाँ पे होंगे कैमरे, वहाँ होंगे बहुत सारे कैमरे एंड ऑल બરાબર છે. અને બધું જતું રહેશે ભાઈ. આપણું બધું નવું આવે છે હજુ બધું કામ ચાલુ છે. આપણું બધું અહીંયા ચાલે છે જો કામ. સો અહીંયા નક્કી કરીશું ક્યાં સ્ટેજ બનશે શું બનશે બધું ડિસાઈડ કરી રાત તો તમને બતાવવામાં આવશે આજે ભાઈ. બધું ટેન્શન ના લો. જીગુભાઈ કેટલા ફોલોવર? મેં કીધું 7 લાખ. હવે એમણે પૂછ્યું કે તમે શું એક્ટિવિટી કરો લોકોની મેથી મારવાનું. ઓનલી હોલસેલના ભાવમાં મેથી મારવાનો વેપાર છે જીગુભાઈનો અમારા ઓનલાઈન બરાબર છે. એમાં એમના 7 લાખ ફોલોવર થઈ ગયેલા છે. એની પાર્ટી મારે લેવાની છે. જુદી આપતા નહીં મને. અને બધી વસ્તુ મારા હાથમાં જ ચાલે છે. બોલતા નહીં હું સમજી ગયો તમે હું કેવા જતા હતા. પાણી છંટાઈ રહ્યું છે કહેવાનો મતલબ અત્યારે ગ્રાઉન્ડની અંદર. એટલે કાલે બધું વ્યવસ્થિત બધું થઈ જાય જીગુભાઈ બરાબર છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે આ ગ્રાઉન્ડ જો ને કાલનો નજારો જોજો. કાલનો નજારો ખાલી જોજો. આજે આ ગ્રાઉન્ડ નામ બતાવી દે. હા બતાવી દીધું. ક્યારનું આવું ત્યારનું આજ કરું છું. ગ્રાઉન્ડ જ બધા કરું છું આ લોકો. અને હવે કાલ સવારનું આમ સીધું ડાયરેક્ટ ઝટકે નહીં જીગુભાઈ. ગ્રાઉન્ડમાં પાણી નખાઈ દીધું છે સરસ. શાંતિથી બોલ આમ આઉટફિલ્ડ તેજ થઈ જાય એના માટે. ગરમી છે એટલે વાંધો નથી કે પેલું એ નહીં પડે અહીંયા ઓસની તકલીફ ના પડે. ચેક કરવું પડશે હવે કરીને કે ભાઈ आज रन बनेंगे कि नहीं बनेंगे. पिच में दरार है तो नहीं होगी. वो तो सीमेंट पीच जाए इसलिए पहले बॉलिंग ली जाए पहले बैटिंग की जाए क्या किया जाए वो सब कुछ देखना पड़ेगा मेरे को. समझ रहे हो. दिस इज आर्ट एंड आर्टिस्ट हाथ આમ કર. તમને આવું બધું નવું મગજમાં આવે ક્યાં જીગુભાઈ? હે જીગુભાઈ બેઠા કંઈક તો બનાવું ને. કાંઈક તો બનાવવું હે. જો આવી સરસ છે. ડિઝાઇન તો કરી હો જીગુભાઈ તમે. આર્ટિસ્ટ તો ખરા. હા હેવી બહુ હેવી.
કંઈક ખુરાપતિ દિમાગમાં હજુ કંઈક તો તમારું ચાલતું હશે નહીં? કંઈક લઈ દઉં બીજું તમને નવું ગોતીશ બેઠા બેઠા હજી. તો ચલો આપણે 4 દાઢિયાઓનું ખાવાનું આવી ગયું છે. હવે ખાઈ લઈશું. પંગતમાં બેઠા છીએ બાપુ. તમે નીચે બેસો એટલે તમને ડાઇનિંગ ટેબલ છોટા ડાઇનિંગ ટેબલ બાપુ બેહો તો ખરા નીચે. ડાઇનિંગ ટેબલ જેવું સેટિંગ આવે જુઓ તો. ના ના નીચે જ બેહો હવે. આઈ ગયા ખાલી બે. અરે હું ખરાબ છે હવે અમે નહીં બેઠા. અહીંયા નીચેની વાત છે. હવે બાપુ હાફ તો તમે રહેવા દો. હવે આવું તો ના જોય. હા પછી શરમ કરી જાઓ જરાક. બાપુ તમે વિશ્વાસ ટીમના ઓનર છો હો? હા નીતા અંબાણી નથી. હા. અહીંયા ના બેસું ને અહીંયા તો ના બેસું. એકચ્યુઅલી મને આ જોશે એવું કહેતા ને કે ગયા. કર લે જુગાડ કર લે કોઈ જુગાડ. એની માને હું કહ્યું ઓ બાપ જુગાડ થઈ ગયો. જુગાડ થઈ ગયો ભાઈ. હું કહ્યું ને પણ કઈ ખતરનાક. ખાવા દેતા નહીં શાંતિથી. બિચારા દાઢિયા બપોર પડે ખાવા બે એમાં અમને તકલીફ. શું જ કિશન ભાઈ ખાવામાં? બાપુ એક વડાપાવ મંગાયા. ઠીક છે. તારે આ વિશ્વાસના ઓનર ચીકણા છે. બે ના આવું મંગા. પડે ને તમારે 10 મંગાવી દઉં. સો કેટી રાજકુમાર ફિલ્ડિંગ પર. કિશનભાઈ, જીગુભાઈ 6. Slow motion in bowling. Slow mo in ball. What the ball? બિડલો ઇન ગ્રાઉન્ડ. પદુડી કાઢવામાં આવે છે. 3 વાર તો દોડાય છે. હવે આ 4થી વાર દોડી રહ્યો છે. કિશનભાઈ, શું થયું? वेलकम टू माय यूट्यूब चैनल गाइस. કેપી રાજકુમાર ને સોંપ દિયા है सब कुछ. હવે એકચ્યુઅલી એમનાથી આ બધું ના થાય એમ. અને જો પેલો આપણે કાલ વાત થઈ હતી ને જે હેવાયો થઈ ગયો છે આવ્યો છે. એ બિડલા જો જો એ બિડલા આને એવું લાગે કે ભાઈ આજે પીળું ટી શર્ટ પહેરીને આવે એટલે કિશનભાઈ જેવું મેચિંગ કર્યું. પણ કોણ કે હવે આ રવિવારીના કપડા એના. હા ભાઈ બોલ ના દે બોલ. શરમ કર. પીચ આટલા જતી ત્યાં નહોતી. જા બોલ લી આવ્યો. એટલું તો કર બોલિંગ કરી. ચાલ નીકળ. ચાલ નીકળ. નહીં જવું હવે તો વટમાં જા. ઓહ ના નીજે ના રખાય. આને રમવું બમવું કશું નહીં ભાઈ. જાન તું આપણે બોલિંગ કરતા આવડે ને. ના જવું હવે તો હું એને કહી દો. હું કહું મારા લીધે તો જા. મારા લીધે નહીં જવું તાર. ના ખરેખર જાની યાર હાલ મિત્રોની નહીં. બિડલા કોણ લેવા ગયું? લેવા જવું પડે ગાઈસ. જુઓ ધીસ ઇઝ આર્ટિસ્ટ. એ આર્ટિસ્ટ એન્ડ ધીસ ઇઝ ધ આર્ટ. બાપુ બોલિંગ કરે. દોડ જા. હું તો બ્લોગિંગ કરું. બાપુ હે બાપુ આ કેપ્ટન તો રમી નહીં શકતા આપણા બોલ. ફિક્સ. मालूम है तेरे बाप को मत सिखा. એ ભાઈ ગબ્બા. આમાં કેવું છે ગાઈસ ખબર? પેલા નહીં બોલિંગ આવડતી, નહીં બેટિંગ આવડતી, પણ ફિલ્ડિંગ નહીં ફિલ્ડિંગ માં તો આવડતી. ગબાદ મારે તો આવે કેમ ગ્રાઉન્ડ પર? આ જો બોલ જો જો, બોલ એક ક્યાં નાખે હાથથી જો. બોલ અહીંયા નહીં પહોંચતો. 10 ટપ્પીએ તો બોલ પહોંચાડે. પાકે આપણો ભોઈ હો કે કિશનભાઈ બાપુ જોડેથી બેટ લઈ લો. બાપડાને પહેલો બોલ રમ. ઉભા રહો બ્રિજેશભાઈ ઉભા રહો. આપવું જ પડે બકા. બ્રિજેશભાઈ વિકેટ જશે? ના તો શું જાય ભાઈ. એવું
એક જ બોલ પર 4. એ હવે તો વિકેટની વાત થઈ ગઈ છે. હા હવે મામલો મેદાને પડી ગયો છે. ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ presented by Prachin Holistic Care, Virna Titans, Sadhna, Ajmera, Armstrong, Rainbow, વિશ્વાસ અને વેદાંત. બધી વસ્તુ રેડી થઈ રહી છે અત્યારે અને ફોટોગ્રાફર ખુદ જેક્સન ફોટોગ્રાફી ના ઓનર શુભમ ગોરસિયા આવી ગયા છે પાછા અમદાવાદની અંદર. જોજી આગળ પાઈ પોશે આપણે બે પડ્યું નહીં નથી ઇન્જર થવું તો કાલ ફોટા કોણ પાડશે ને કાલ રમ શકવા હે બ્રો. ચલો સો બધી અત્યારે તૈયારીઓ ચાલી રહી છે એકચ્યુઅલીમાં બધી વસ્તુ રેડી થઈ રહી છે. તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે અને ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે આપણી ટુર્નામેન્ટની. કાલે ઓપનિંગમાં બધા આવી જજો. તમારા માટે ઓપન ઇન્વિટેશન છે. સાંજે 5:30 વાગે ગ્રાઉન્ડ પર ગોપી વિવેન્ઝા ફાર્મ પહોંચી જ જવાનું છે તમારા બધાએ. જોઈ લો ખાલી તમે. કાલ સુધીમાં તો અહીંયા તડામાર મેચો ચાલતી હશે. અત્યારે તડામાર જે રીતે તૈયારીઓ ચાલે છે ને એ રીતે આ સ્ટેજ બની રહ્યો છે અહીંયા. ચાલો રેડી છે. પછી લાવો રેમ્બો વાળી રેમ્બો જે ચેમ્પિયન ટીમ છે ને એનું લઈ આવો હવે. ચેમ્પિયન ટીમ છે ભાઈ લઈ આવો તમે રેમ્બો ચેમ્પિયન ટીમ. ચાલો જી ગૌરવભાઈ ની તમને એક વસ્તુ ખબર છે? નથી ખબર. 7 ટીમની અંદર છે ને હા ચેમ્પિયન ટીમના છે ને સ્ત્રોત નાખેલા છે. તમે એકાએક ટીમ ચેક કરી લો. એકાએક ટીમની અંદર ટિફિન વાલે ટાઇટન્સ નો એક પ્લેયર છે. એ તો થાય જ ને. તો રેમ્બોના માલિક ખબર છે ને મને કોણ છે રેનબોના માલિક? મને તો કીધું મને 15 લાખ આપી દીધા જીગુરાને. 15 લાખ વાપરવાના છે જેમ ભાવે. કેસ આપો તો ખિસ્સામાં લઈ કરું પણ ના આપ્યા. 15 લાખ લઈ જા. 12 પોસ્ટર બનાવતા હતા ને ક્યાં 7 ટીમમાં જ રેમ્બો છે. નથી રેમ્બો પેલાથી બહાર કરી દીધી ગૌરવ. એટલે એમાં કેવું છે કે આ જે હારવા વાળી ટીમો છે ને એ બધી આવી ગઈ છે. જે જીતવા વાળી ટીમ છે ને હજી સ્પેશિયલ આવશે. આમ જો વિનિંગ ટીમ હોય ને આ બધાથી અલગ જ રહે. જો ચેમ્પિયન હોય ને ચેમ્પિયન ટીમ એ બધાથી અલગ હોય. આમ જો ચેમ્પિયન ટીમ આ ભીડનો હિસ્સો ના બને. આ જો આ બધી ભીડ લાગેલી ચેમ્પિયન જો અહીંયા જો હવે જો આ ચેમ્પિયન ટીમ ઊભી થઈ રહી છે. જો આ 9 માર્ચે આ ટીમ જીતવા જઈ રહી છે. જોઈ લો કેવા લાગશો ગૌરવભાઈ તમે એ તો વિચારો. આ ખોટું કરી નાખ્યું યાર. તમે આવું નતું કરવાનું. બાપુનું બિચારાનું ઊંધું નતું કર્યું ને. ઊંધું કરી દીધું એ. હા રાત પડે ને એટલે ઓછું દેખાય. અને રાત પડે ને એટલે ઓછું દેખાય એટલે એ ઊંધો કરી દીધો આને. એવું કર્યું ભાઈ? ક્યું ऐसा करते हो यार? એ નથી વીજ આવે. ખબર છે એટલે મને ખબર છે. બાપુની હણી કાઢીએ આપણે બીજું કાંઈ છે નહીં. બસ આ લાઈન રેડી છે. આમ જવા દો. 2 3 4 5 6 7 હજુ બીજું આવશે. હજુ બે આવશે. આર્મસ્ટ્રોંગ બાકી છે અને વેદાંત આવી ગયું. साधना ने आर्मस्ट्रॉन्ग. चलो अपनी सवारी चल निकल पड़ी है अब आगे आर्मस्ट्रॉन्ग की. ठीक है भाई आर्मस्ट्रॉन्ग जा रहे हैं आगे बढ़ते हुए आर्मस्ट्रॉन्ग वाले. बापू તમારું જૂન ધુકાયરું છે. લે ભાઈ જાતે કર લો. વિશ્વાસ મેનેજમેન્ટ કરના શું? વિશ્વાસ મેનેજમેન્ટ વિશ્વાસ ની જગ્યાએ અલા પોતે ઓનર બગડ્યા. લો થઈ ગયું. બધાનું આમ ભાઈ બતાવજે કેમનું છે. આમાં એકલું જ સીધું છે. બીજા બધું ઊંધું છે. વાંધો ઈ છે ત્યાં જોવા જો. આમાં જ આવશે. હા યાર આમ જ આવશે. એમ કેવું છે કોણ છાપી આપશે તો? અરે આ પ્લેન નીચે ઉડે જમીનમાં એમ થોડું ચાલે. લેન્ડ થાય છે. અચ્છા બાપુ તમે લેન્ડ કરાવો છો? અરે વાહ બાપુ વાહ. સેફ લેન્ડિંગ છે. વાહ 3 પ્લેયર કપાયા છે અને એક જ ટીમના આપણા 91 પ્લેયર માંથી 3 પ્લેયર નદાવાના અને એક જ ટીમના. ટીમ કોની આ વિચારો? બાપુનું મોઢું જોઉં છું. બાપુ ખુદા હે બાપુ પહેલી કોણ જીતે? વિશ્વાસ. પહેલી તો જી ગૌરવભાઈ વિશ્વાસ. પ્લેયર આવે એનો વિશ્વાસ છે અમને.
બાપુ કમેન્ટ કરી રાતોરાત 12 પ્લેયર આવો બા હા બાપુ છે હો પાછા હા અત્યાર ના કરે હાથ ખરાબ છે હે બાપુ રાતો રાત 12 પ્લેયર ને આવવું પડે પાછું ઓફ કેમેરા કહું કઈ ના ના હું ઓફ કેમેરા કો ઓન કેમેરા કહો હે કેમેરા 12 પ્લેયર આવો પાછા 13 લાવું કોને એક બીમાર છે એ વાંધો નહીં એક રીઝન હા 12 પ્લેયર લાવે કેમેરા કેવા રાખજો જો માણસ ને કાલથી પાછા બ્લોગ શરૂ થવાના મારા કાલથી સુપર ચાલુ થવાના તકલીફ પડી ગઈ તો તકલીફ પડે ક્યાંથી આવો છો તમે બાપુ ચા લાવો તમે કપ ના લાવો શરમ તો કરો કોનો વાગ છે સ્પોન્સર કોણ છે હે સ્પોન્સર કોણ છે બાપુ છે કપ ના વાપરે કુલ્લડ વાપરે ને પકડ તું આ ચાનો સ્પોન્સર હું નહીં હે અમને ચા વગર રાખ્યા બાપુએ ચા વગર રાખ્યા બાપુ આ તો ના સંભળાઈ યાર થેલી જોવા ચાની ચા લાયા છે બાપુ ચાય લાયા છે નથી લાયા એમ નહીં કપ મારી વાત તો સાંભળ બધાને ગુરુડો પીવડાવી દો ને ડાયરેક્ટ હવે એક કામ કરો નીચેથી તોડો હે અને પેલી ચા બાપુ પીવડાવો બાપુ પીવે તો જ બકે આજે ચા તો બાપુ પીવે તો જ બકે આજે મતલબ જોવાનો પીવી કઈ રીતે એટલું ખોડ દો ચા કઈ રીતે પીવી એટલું ખોડ દો બાપુ આ કોઈને બાપુ આવડતી નહીં હા. બધાને શીખવાડો થોડીક તમે તોડો બાપુ ને ગુટડો રેડો બધાને આમ થોડીક રાજસ્થાનમાં કેમ નહીં ચા પીવડાવે બધા એમ પીવડાવો બધા કાલા કેવી રીતના હા પીવડાવ હા પીવડાવ હમણાં અત્યારે જ પીવડાવો ઠંડી થઈ જાય આ. તો ઈ થોડું ચાલતું હોય વાતો કરવાની ક્યાં દૂર ભાગો છો બાપુ યાર તમે યાર એટલે કઈ રી યાર આ તો બાપુ એ તો ગાઈઝ રાતના વાગી ગયા છે 1:30 અને હજુ તો અમે લોકો હોટલ જઈએ છીએ સો અમે બધા બહુ બધા જોડે છીએ હું છું બિમલભાઈ છે ગૌરવભાઈ છે જીગુભાઈ છે ગુરુભાઈ આવી ગયા છે હોટલે અને બીજા બધા પ્લેયરો બધા બહુ બધા આવે છે સો અત્યારે જઈએ છીએ ને બરાબર બાપુ તો બાપુ છે હો સો આજના દિવસ માટે આટલું જ ફૂલ એક્સાઇટેડ છું ઊંઘ આવતી નથી કેમ કે આવતીકાલે મેચ ચાલુ થવાની છે પકડતા કાલે મેચ જીતવાની છે ગમે તે કરીને બરાબર છે પહેલી મેચ મારી છે કલ્પાની સામે અજમેરા રાઇડર્સ સામે આર્મસ્ટ્રોંગ કિંગ્સ ની મેચ છે એટલે કાલ લવલી જીતવાનું થાય છે બરાબર આપણે ઓકે સો ચલો ગાઈઝ આજના દિવસ માટે આટલું જ તૈયારીઓ થઈ ગઈ છે ફૂલ ઓન જોશ એન્ડ રેડી એન્ડ ઓલ બધું જ ક્લિયર બધાના સ્વાગતની પણ તૈયારીઓ કરી દીધી છે સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય